બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના માલોત્રા ગામે જમીનની જૂની અદાવતમાં એક જ પરિવારના લોકો વચ્ચે ઝપાઝપી થઈ। કહેવાય છે કે જર જોરો અને જમીન ત્રણેય કજિયારા છોરોએ મુજબ બાપ દાદાની જમીનના ભાગ મુદ્દે પરિવારના સદસ્યો આવ્યા આમને સામને। ઉત્તમજી રાજપૂત જ્યારે ગોગ મહારાજના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે પરિવારના 3 લોકો ઝપાઝપી કરી હતી, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત હતા, જેઓને સારવાર અર્થે ધાનેરા રેફરલ લવાયા હતા। મૂઠમાર વાગતા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે અને આ બાબતે ધાનેરા પોલીસ મથકે અરજી કરવામાં આવી છે। જમીનના જૂના વિવાદના કારણે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે। મપ્પાજી ધોકાજી ટેટુજી આવતો તો માલતરા ગોગા થવાને મંદિરે પછી ઝઘડો કૂટાવા ગયા। મેં ગયા બે બાપ દીકરો છોડાવા તો મોને લગાડવા ગયા, છોડાવા તો મારે મોઠિયાર ગયો તો છોડાવા એલો લે કોદાળી ત્યાં તો પાવડો મેં તો ખીલારી દે ધક્કા દે તો પછી મારે ભણીને લગાડ ભણીને છોડાવા કે અરનાઈ રે મોઠિયાને લગાડવા ગયા, વેણોને છોડાવા કે વરે ધક્કા દઈને મારા મોઠિયારે બે થાપ મેલી કરતા કરતા હટોજી આયા કે હટાઈ રે બે બેડા કાઢી હટાઈને આયા ઘરે નો આયા ઘરે નહીં ને મારવા ગયા। દાબા દીવો કરતા પછી બાદીજીને છોડાવે ને ઘરે લઈ ગયા આતરી વેળા હોય। મારું નામ દીપસિંહ માલોત્રા। હું આજે બહાર ગયેલો હોવાથી ભીનમાળ ગયેલો હતો, પણ અચાનક મને 11 વાગ્યાના સમારમાં ફોન આવેલ કે ઘરે ત્યાં માથાકૂટ કરીએ, એટલે ફોન આવેલો મને। પછી હું ઘરે આવ્યો તો ઘટનાની જાણ થઈ મને કે ભાઈ ઉત્તમસિંહ ત્યાં મંદિરે ગયેલો હતો, ગોગબાજીના મંદિરે ત્યાં લગભગ 20-30 માણસો હતા। ત્યાંથી પ્રસાદ ચડાવીને પાછો આવતો હતો તો એના ઉપર 3 લોકો નાઈન બેઠા હતા, ધોકા કુવાડી મતલબ કોદાળી કોસ બધું લઈને એ લોકો એના ઉપર તૂટી પડ્યા। તો અમારે હગાવાલા જમાઈ ટેટુપથી અહીંયા આવતા હતા ગોગબાપજીના મંદિરે એમના હિસાબથી કોઈ બાધા હશે તો એ આવતા હતા, તો એ વચ્ચે છોડાવવા પડ્યા તો એમને વગાડ્યું, એમનો છોકરો હતો તો એમને બી વગાડ્યું। પછી મહેન્દ્રસિંહ કરીને અમારા ભત્રીજો એ બી ધોંધરાથી આવેલો હતો ગોગબાપજીના મંદિરે, તો એમને બી લગાડ્યું। પછી એના ભાઈ કરીને એ મંદિરે આવતા હતા અટાજી કરીને, તો એમને અહીંયા ખભાના ભાગે બી લગાડ્યું છે, માથાના ભાગે પાછળ લગાડ્યું છે। અને એ અત્ર થતા અર્ધનાજી કુવા ઉપરથી ખબર પડી તો આવતા હતા તો એમને બી મતલબ અહીંયા મોઢા ઉપર અને પાછળ લગાડ્યું આ લોકોએ।